ઓમ ભોજનાલય નડિયાદ। તો ચાલો મિત્રો, હવે આ ઓમ ભોજનાલયમાં આવેલા કસ્ટમર્સ પાસેથી આપણે રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? મારું નામ લક્ષ્મણ સિયાર ચૌહાણ, નડિયાદ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું। અને અમે પહેલાં ઓમમાં નાસ્તા હાઉસમાં મારા મહેન્દ્રભાઈ છે, તેમણે ત્યાં નાસ્તો બી કરતા હતા। આજે અમને ઓમ ભોજનાલય તરીકેની હોટલ ખોલી છે, તો એ હોટલમાં અમને શુદ્ધ ગુજરાતી થાળી અને જમવાનું સારું અતિ ઉત્તમ મળી રહેશે। પહેલાં નાસ્તો કરતા હતા, હવે અમને એની સાથે સાથે જમવું હોય, પહેલાં તો જમવાનું મળી રહેશે, પાર્સલ જોતું હોય તો પાર્સલ મળી રહેશે। અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્ર જે વર્કશોપમાં નાઇટ આઉટ ગાડી રહેશે। અમારા બાજુમાં ઓફિસ છે, તો ઓફિસ લેવલમાંથી કોઈ બી માણસ હોય, સાહેબ હોય, અધિકારીઓ હોય, કાં તો બાજુમાં ડિવિઝન વર્કશોપ છે, તો વર્કશોપમાં બી કોઈ ટિફિન લઈને ના આવ્યું હોય તો આ એક અતિ ઉત્તમ મહેન્દ્રભાઈ તરફથી સારું પગલું પડે છે, જે અત્યારે એસટી નગરમાં કોઈ જમવાની સુવિધા ઓલરેડી નથી। અને આ જમવાની અમે જે હોટલ ખોલી છે એ બહુ સરસ છે અને સારું છે, એકદમ ઘર જેવું છે, અને એકદમ શુદ્ધ અને દેશી જમવાનું છે। આ મહેન્દ્રભાઈ દ્વારા અતિ ઉત્તમ પગલું ભરવામાં આવ્યું છે, એ બદલ અમે મહેન્દ્રભાઈનો બી આભાર માનીએ છીએ। કેમ કે અમે કદાચ વહેલું મોડું થાય તો એમને ફોન દ્વારા બી જાણ કરીને અને એમની પાસેથી અમારું પાર્સલ એ કરાવી શકીએ છીએ, કાં તો એમને કહીએ કે ભાઈ તમે અડધો કલાક 15 મિનિટ અમારે રાહ જોજો, અમે ડ્રાઇવિંગ લાઇનમાં ફરતા હોય તો અમારે કંઈક વહેલું મોડું થાય તો અમને ફોનથી બી અમે જાણ કરીને એમની પાસે અમારું પાર્સલ અથવા એમને 5-10 મિનિટ વેઇટ બી કરાવી શકીએ છીએ। અને બહુ સારું અને સરસ કાર્ય કર્યું છે, જે તમે જોઈ શકો છો। આજે દાળ છે, ભાત છે, શાક છે, છાશ છે, સાથે સાથે સલાડ બી છે, બરાબર છે, એકદમ ઘર જેવું શુદ્ધ ખાવાનું અમને મળી રહેશે। તો મિત્રો, જે રીતે અમણે કીધું કે જે જોબ કરે છે એ લોકો માટે બહુ જ સરસ છે, કારણ કે એ લોકોને ઘર જેવું જમવાનું આ જગ્યાએ મળી રહે છે, બરાબર ને સર? ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ સરજી। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા બીજા પણ કસ્ટમર્સ જમવા માટે ઓલરેડી બેઠા છે, કે તમે જ્યારે પણ આ જગ્યાએ આવો ત્યારે અવશ્ય કે આ રોડ ઉપરથી પસાર થાવ તો અવશ્ય એકવાર આ ભોજનાલયની મુલાકાત લેજો, જ્યાં તમને ગુજરાતી થાળી મળવાની છે। અને દાળ ભાત શાક રોટલી ઘર જેવો જ, અને પ્યોર ઘઉંની રોટલીમાંથી જ, ઘઉંના લોટમાંથી જ બનાવેલી રોટલી અહીંયા મળે છે, બરાબર ને સર? હે ને? ઓકે ઓકે, ચાલો, ધન્યવાદ। તો ચાલો મિત્રો, હવે ઓમ ભોજનાલયમાં આવેલા બીજા કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? सर जी, मेरा नाम जय नारायण है, मैं रेलवे में नौकरी करूँ छूँ। यहाँ सुबह पहले हम नाश्ता करते थे महेंद्र भाई के, अब इन्होंने भोजनालय शुरू किया है। सबसे बड़ी खासियत है कि देसी गेहूँ की रोटी से शुद्ध सब्जी से साथ में खाना हम रेलवे में 2 किलोमीटर से खाने के लिए यहाँ आते हैं, इतना अच्छा खाना है। अच्छा, बल्कि रेलवे स्टेशन के पास काफ़ी होटल है, लेकिन हम खाना वहाँ नहीं खाते, खाने के लिए इधर आते हैं। खाने के लिए इधर आते हैं। हाँ, सबसे अच्छा खाना लगा हमको, सबसे अच्छा। एक टाइम खाना मैं यहीं खाता हूँ। अच्छा, एकदम बढ़िया ओके। तो आप रेलवे में जॉब कर रहे हो, आपके रेलवे स्टेशन के बाजू में कई सारी छोटी छोटी या बड़ी होटल्स होती है, लेकिन नहीं खाते हैं। नहीं खाते। यहाँ खाना सबसे देसी गेहूँ की रोटी से। हाँ हाँ, हमारे राजस्थान में भी अब देसी रोटी खाते हैं, तो वैसी देसी रोटी छाछ मिल रही है, जो शुद्ध है, शुद्ध है ना? जैसे कि आप बोलना चाह रहे हो कि वो मैदा और गेहूँ मिक्स वाले नहीं है, वो नहीं प्योर है सर। है ना? सबसे बड़ी खासियत बात है कि देसी गेहूँ की रोटी। और ये जो प्राइस है गुजराती थाली की, वो भी सबसे बेस्ट है, सबसे बेस्ट इस रेट के अंदर सबसे बेस्ट खाना है ना? ओके, चलो, धन्यवाद सर जी। કેમ છો મિત્રો? આજે આપણે નડિયાદમાં એસટી નગર પાસે એસટી વર્કશોપની સામે આવેલું ઓમ ભોજનાલયની મુલાકાત કરવાના છીએ, જ્યાં તમને ગુજરાતી થાળી મળવાની છે। અને હા, આપણે આ ઓમ ભોજનાલયની મુલાકાત કરીએ ત્યાં સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। અહીંયા તમને વિશાળ પાર્કિંગની સુવિધા મળવાની છે, જે તમે જોઈ રહ્યા છો। અને આ ઓમ ભોજનાલયમાં અંદરનું સિટિંગ અરેન્જમેન્ટ્સ છે,
જે સરસ મજાનું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા તમને ફિક્સ ગુજરાતી થાળી જમવા માટે મળવાની છે. આની સાથે સાથે તમને 40 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધીનું ગુજરાતી ભોજન મળવાનું છે. અને અહીંયા સ્વચ્છતા તમે જોઈ શકો છો કે કેટલું નીટ અને ક્લીન રાખેલ છે. તો ચાલો મિત્રો, હવે ઓમ ભોજનાલયના ઓનર પાસેથી જ અહીંયા મળતી ફિક્સ ગુજરાતી થાળી વિશે આપણે જાણીશું. સરજી, આપનું નામ? મહેન્દ્રભાઈ પ્રજાપતિ. સરજી, આપણે જે ઓમ ભોજનાલયમાં ગુજરાતી થાળી મળી રહી છે તેના વિશે જણાવશો? હા, તો શું આવે છે એમાં, કેમનું છે તમારી ડીશ, એના વિશે જણાવો. અમારું જે ઓલ ગુજરાતી થાળી છે સ્પેશિયલ, એની અંદર દાળ, ભાત, શાક અને રોટલી, બરાબર, પ્લસ કચુંબર. આ 4 આઈટમ 70 રૂપિયામાં ફિક્સ ડીશ આવે છે. બરાબર છે. બરાબર છે. અને એ એક્સ્ટ્રા છાશનો ગ્લાસ 10 રૂપિયામાં મળે છે. એક્સ્ટ્રા પાપડ બી મળે છે. બરાબર છે, એના 10 રૂપિયા. હા. ઓકે, તો આ જે રીતે સરે જણાવ્યું કે અહીંયા ગુજરાતી ફિક્સ થાળી છે, એમાં એક સબ્જી, દાળ, ભાત અને રોટલી, સલાડ, આટલી આઈટમ મળે છે. એક્સ્ટ્રા અને અઠવાડિયાની અંદર એક વખત મીઠાઈ બી મળશે. બરાબર છે. અને એનો કોઈ દિવસ ફિક્સ હોય છે કે કયા દિવસે મળે છે? આ બુધવાર કાં ગુરુવાર. ઓકે, બુધવાર અથવા ગુરુવારે કસ્ટમરને સ્વીટ મળશે એક્સ્ટ્રામાં. બરાબર છે. એનો કોઈ ચાર્જ નહીં. ઓકે, એટલે એ 70 રૂપિયાની ગુજરાતી થાળીમાં જ સ્વીટ સાથે આવશે. બરાબર. એ બુધવાર હશે અથવા ગુરુવાર હશે, બેમાંથી કોઈ એક દિવસ હશે. બરાબર ને? ઓકે. અને બીજું એ સરજી કે આમાં રોટલી કેટલી આવશે? રોટલી 4 આવશે અને પ્યોર ઘઉંની રોટલી આવશે. અચ્છા, પ્યોર ઘઉંની રોટલી આવશે 4. અને આપણો આ જે ભોજનાલયનો જે છે, હવે કોઈને ફક્ત દાળ ભાત જમવા હોય તો એ મળી રહેશે? હા, મળી શકે. ઓકે, તો એનો શું ચાર્જ રહેશે? એમાં ખાલી દાળ ભાત જોઈતા હોય તો 40 રૂપિયા. બરાબર છે. જેટલી શાક રોટલી જોઈતી હોય તો 40 રૂપિયા અને ફિક્સ ડીશ જોઈતી હોય તો 70 રૂપિયા. બરાબર છે. એટલે ફક્ત કોઈને શાક રોટલી જમવી હોય તો 40 રૂપિયા, દાળ ભાતના 40 રૂપિયા અને આખી ડીશ જમવી હોય તો 70 રૂપિયા. બરાબર ને? બરાબર છે. અને અહીંયા જે દાળ ભાત છે એ સવારે ને સાંજ દાળ ભાત હોય છે કે સાંજે કઢી ખીચડી પણ હોય છે? નહીં, હાફ ટાઈમનો હોય છે. મારે સવારે 10:30 વાગે ચાલુ થાય છે અને 3 વાગે બંધ થાય. જેમ કસ્ટમર વધશે એ પ્રમાણે મારે શું રાત્રે 8 વાગ્યા સુધી ચાલવાનું છે. બરાબર છે. એટલે હમણાં જે આપણે ભોજનાલયની શરૂઆત છે એટલે સવારે 10:30 થી બપોરના 3 વાગ્યા સુધીનો ટાઈમ રાખેલ છે. પછી જેમ બરાબર છે. અને સવારે શું એની ટિફિન વ્યવસ્થા બી મળી જશે, પાર્સલ વ્યવસ્થા બી મળશે. પાર્સલ વ્યવસ્થા બી મળશે, હે ને? એ બી સુવિધા છે. બરાબર છે. હવે સરજી, આપણું આ જે ઓમ ભોજનાલય છે એનું એડ્રેસ શું રહેશે? એનું એડ્રેસ છે એસટી નગર, કપડ રોડ, એસટી વર્કશોપની સામે, અંકુશ સ્કૂલની નીચે. ઓમ નાસ્તા એન્ડ ભોજનાલય. ઓમ નાસ્તા એન્ડ ભોજનાલય. ઓકે. તો હવે તમે નાસ્તાની વાત કરી તો બે ઘડી એ પૂછી લઈએ કે આપણે ત્યાં કોઈને નાસ્તો ખાવો હોય તો કયો આઈટમ મળી રહી છે નાસ્તામાં? નાસ્તામાં શું છે? સમોસા છે, કચોરી છે, સેવસળ છે, દાલપુરી છે, લસણિયા ગાવડા છે. અચ્છા, એ દરેક આઈટમ આપણે ત્યાં મળે છે. બટેકા પૌવા છે, રગડા પૌવા છે અને મગ પુલાવ છે. જેને દાળની અંદર બી ખાઈ શકાય અને ટેસ્ટ લાગે, હે ને? ઓકે, સારું. ચાલો મિત્રો, આજે આપણે ઓમ ભોજનાલયની મુલાકાત કરી. આ ઓમ ભોજનાલયથી આપને નજીકમાં એસટી વર્કશોપ આવેલું છે, એસટીની ઓફિસ આવેલી છે અને જે એસઆરપીનો જે કેમ્પ છે એ પણ વિશાળ આવેલો છે. તો જ્યારે બી તમે કોઈ ગવર્મેન્ટ પોલીસ ભરતી કે આર્મી ભરતીને લગતી તૈયારી કરવા માટે આવો ત્યારે જ તમને એક્ઝામ આપ્યા પછી જમવા માટેનું સૌથી નજીકમાં આવતું આ એક ઓમ ભોજનાલય છે. તો અને અહીંયા તમને ગુજરાતી ભોજન મળવાનું છે. અહીંયા તમને ગુજરાતી થાળી, જે ફિક્સ ગુજરાતી થાળી મળવાની છે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં ઉપયોગી બનશે. અને હા, તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ મૂકજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.
આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. આપના માટે આવા ને આવા વિડીયો લાવતા રહીશું. તો ત્યાં સુધી થેન્ક યુ, આભાર, ધન્યવાદ.